નમસ્કાર મિત્રો. ચેન્જ ધ ટેક્સ્ટ ઓર ડુ એઝ ડાયરેક્ટેડની અંદર આપણે આગળ વાત કરીએ છીએ. મિત્રો, અગાઉ આપણે વોઇસ ચેન્જનો મુદ્દો સમજતા હતા. વિડિયો પાર્ટ 1 અને 2ની અંદર વોઇસ ચેન્જના નિયમો અને એના ઉદાહરણો વિશે આપણે સમજ મેળવી હતી. આજના વિડીયોની અંદર આપણે જે બોર્ડની અંદર જે એક્ઝામ્પલ પૂછાય છે, જે પ્રશ્નો પૂછવામાં આવે છે એક્ટિવ વોઇસના ને પેસિવમાં ફેરવવાના, તો એવા ઉદાહરણ વિશે વાત કરવાની છે. તો સમજીએ ઉદાહરણ, એક્ઝામ્પલ. એક્ટિવ વોઇસ ટુ પેસિવ વોઇસ. એક્ટિવના પ્રશ્નો પૂછાય છે એક્ઝામની અંદર, એને આપણે પેસિવની અંદર ચેન્જ કરી અને લખવાના છે. તો જોઈએ મિત્રો, પહેલું ઉદાહરણ તમે જોઈ શકો છો. Walt studied cartooning in Chicago. He started a little animated company. He borrowed some money from his uncle. તો આ રીતે એક્ઝામની અંદર તમને એક ઉદાહરણ આપવામાં આવ્યું હશે અને આ ઉદાહરણની નીચે સ્ટાર્ટ ધીસ વેની અંદર તમને આવી કંઈક સૂચના આપી હશે. કાર્ટૂનિંગ વોઝ સ્ટડીડ. એટલે આ કયો ચેન્જ છે એ આપણે નક્કી કરવો પડે, આઈડેન્ટિફાય કરવો પડશે. તો તમે જોઈ શકો છો, વોલ્ટ સ્ટાર્ટેડ કાર્ટૂનિંગ, એના બદલે વાક્યની શરૂઆત આપણે કરવાની છે કાર્ટૂનિંગથી, પછી ટુ બી આવ્યું અને પછી V3. એટલે આ પેસિવ વોઇસનો મુદ્દો થયો મિત્રો. તો હવે આનો જવાબ આપણે લખવો હોય તો આન્સર છે એ હંમેશા પેસિવ વોઇસનું જે આપણે વાક્ય હોય એની શરૂઆત કર્મથી થશે. એટલે કાર્ટૂનિંગથી વાક્યની શરૂઆત આપણે કરીએ તો આ રીતનો જવાબ છે એ આના અંદર આવતો હોય છે. હવે ખાસ અમુક બાબત છે નોંધ કરવા જેવી, એ તમે ખાસ સાંભળતા જજો. જેમ કે કાર્ટૂનિંગ ઓબ્જેક્ટ છે એટલે એ પહેલાં આવ્યું કાર્ટૂનિંગ. પછી ટુ બીનું રૂપ ફરજિયાત આવે છે ઓબ્જેક્ટ પછી, પણ આ ટેન્સ જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે ટુ બીનું રૂપ વોઝવેરમાંથી એક વચન કાર્ટૂનિંગ નામ છે એટલે વોઝ આવે. પછી V3 સ્ટડીડ, પછી બાય પ્લસ સબ્જેક્ટ વોલ્ટ એ સબ્જેક્ટ છે અને અધર વર્ડ્સ તરીકે આપ્યું છે શિકાગો, તો ઇન શિકાગો છે એ એમનું એમ રાખવાનું છે. ત્યારબાદનું વાક્ય છે હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કંપની. તો આના અંદર ઓબ્જેક્ટ કયું છે મિત્રો? અ લિટલ એનિમેટેડ કંપની. આખું ઓબ્જેક્ટ છે તો એ પહેલાં લખવાનું છે આપણે અ લિટલ એનિમેટેડ કંપની. આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે ઓબ્જેક્ટ પછી ટુ બીનું રૂપ આવશે વોઝ અથવા વેર, પણ અ લિટલ એનિમેટેડ કંપની એ સિંગ્યુલર નાઉન છે એટલે એની સાથે વોઝ આવશે. પછી V3 બાય પ્લસ સબ્જેક્ટ, એટલે કે હી છે એનું આપણે બાય હિમ કરવાનું, શી હોય તો બાય હર, એ તમે ફેરફાર છે એ જાણો છો. ત્યારબાદનું વાક્ય હી બોરોડ સમ મની ફ્રોમ હિઝ અંકલ. તો આના અંદર ક્રિયાપદ પછીનો શબ્દ જે હોય એ ઓબ્જેક્ટ હશે એટલે સમ મની એ ઓબ્જેક્ટ છે. તો વાક્યની શરૂઆતમાં આપણે લખવું પડશે સમ મની, પછી ટુ બીનું રૂપ વોઝ આવશે, બોરોડ બાય હિમ ફ્રોમ હિઝ અંકલ. તો મિત્રો, આ રીતે તમે કોઈ પણ એક્ટિવનું વાક્ય હોય એને પેસિવમાં રૂપાંતર કરી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હેરી સો એન એક્સિડન્ટ. અ બસ ડ્રાઈવર was driving the bus very fast. The driver lost the control. People took the injured persons to the hospitals. તો આ રીતનું ઉદાહરણ આપ્યું છે. હવે આ વાક્ય જે છે સ્ટાર્ટ ધીસ વેની અંદર તમને સૂચના આપી છે એન એક્સિડન્ટ, એટલે આ વાક્યને પણ આપણે પેસિવમાં ફેરવવાનું થશે. તો આન્સર લખીએ તો કોઈ પણ પેસિવનું વાક્ય હોય એના અંદર શરૂઆત ઓબ્જેક્ટથી થશે, તો આના અંદર ઓબ્જેક્ટ છે એન એક્સિડન્ટ, તો એ આપણે પહેલાં લખવું પડશે. તમે જોઈ શકો છો જવાબ એન એક્સિડન્ટ. પછી આ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે ટુ બીના રૂપ તરીકે વોઝવેરમાંથી વોઝ આવશે. પછી V3 સીન, સી, સો, સીન, ક્રિયાપદના એ રૂપો છે એમાંથી આપણે V3 લખવાનું છે સીન. ત્યારબાદ બાય પ્લસ સબ્જેક્ટ એટલે કે બાય હેરી. આ રીતે આ વાક્ય બને છે. નેક્સ્ટ વાક્ય છે અ બસ ડ્રાઈવર વોઝ ડ્રાઇવિંગ ધ બસ વેરી ફાસ્ટ. આના અંદર ઓબ્જેક્ટ શું છે મિત્રો? ક્રિયાપદ પછીનો શબ્દ હોય એ ઓબ્જેક્ટ છે એટલે કે ધ બસ, એ પહેલાં આવશે ધ બસ. પછી
ઓબ્જેક્ટ પછી ટુ બીનું રૂપ આવે, પણ આ પણ છે એ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે. તો ટુ બીના રૂપ તરીકે વોઝવેરમાંથી આપણે ધ બસ એકવચન છે એટલે વોઝ લખીશું. હવે આ ચાલુ કાળ છે મિત્રો, તો કોઈ પણ ચાલુ કાળ હોય એનું પેસિવ કરો ત્યારે તમારે બિંગ લખવું જરૂરી છે. અને પછી ક્રિયાપદનું V3 એટલે ડ્રાઈવ છે મૂળ રૂપ, એનું V3 થશે ડ્રીવન. એટલે ધ બસ વોઝ બિંગ ડ્રીવન. પછી બાય પ્લસ સબ્જેક્ટ, બાય અ બસ ડ્રાઈવર. વેરી ફાસ્ટ છે અધર વર્ડ્સ, તો એ એમના એમ રહેશે. ત્યારબાદનું ઉદાહરણ જોઈએ, ત્યારબાદનું વાક્ય જોઈએ આ ઉદાહરણનું. ધ ડ્રાઈવર લોસ્ટ ધ કંટ્રોલ. ઓબ્જેક્ટ શું છે મિત્રો? ધ કંટ્રોલ. એ પહેલાં લખવાનું છે. આ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે એટલે ધ કંટ્રોલ વોઝ લોસ્ટ બાય ધ ડ્રાઈવર. આ રીતે આ વાક્ય બને છે. પીપલ ટુક ધ ઇન્જર્ડ પર્સન્સ ટુ ધ હોસ્પિટલ. હવે આ વાક્યની અંદર ઓબ્જેક્ટ શું છે? તો કે ધ ઇન્જર્ડ પર્સન્સ. આ ઓબ્જેક્ટ છે તો એ આપણે પહેલાં લખવાનું છે. પછી ટુ બીના રૂપ તરીકે આના અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે વોઝવેરમાંથી વેર આવશે, કારણ ધ પર્સન્સ છે એ બહુવચન નામ છે એટલે એની સાથે વેર લખીશું. ધ ઇન્જર્ડ પર્સન્સ વેર ટેકન ટુ ધ હોસ્પિટલ બાય પીપલ. તો મિત્રો આ રીતે બે એક્ઝામ્પલ આપણે એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કર્યા. એક્ઝામની અંદર તમને આવી જ રીતે કોઈ એક પ્રશ્ન પૂછ્યો હોય અને સ્ટાર્ટ ધીસ વેની અંદર સૂચના આપી હોય તો એમાંથી તમારે નક્કી કરી લેવાનું કે જે મુખ્ય 5 ફેરફારો છે એમાંથી આ કયો ફેરફાર છે. પછી નક્કી કર્યા પછી તમે આસાનીથી એ ફેરવી શકો છો. ત્રીજું ઉદાહરણ જોઈએ. સમ ફ્રેન્ચ સાયન્ટિસ્ટ ડીડ એન એક્સપેરિમેન્ટ વિથ સ્ક્વિરલ્સ. They put sugar water in a naturally lighted room. The squirrels drank the sugar water exactly at the right time. આ રીતે તમને પ્રશ્ન પૂછ્યો છે અને સ્ટાર્ટ ધીસ વેની અંદર આપ્યું છે એન એક્સપેરિમેન્ટ વિથ સ્ક્વિરલ્સ. તો આ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટથી વાક્યની શરૂઆત થતી હોય એટલે એ પેસિવ વાક્ય હોય છે. જોઈએ આનો આન્સર. તો ઓબ્જેક્ટ છે એ પહેલાં આવશે એટલે કે ધ એન એક્સપેરિમેન્ટ વિથ સ્ક્વિરલ્સ એ પહેલાં આવશે. એન એક્સપેરિમેન્ટ વિથ સ્ક્વિરલ્સ. પછી આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે મિત્રો, તો એની સાથે ટુ બીનું રૂપ વોઝવેરમાંથી કોઈ એક લખવાનું છે. ઘણા મિત્રો અહીં સ્ક્વિરલ્સ સમજી અને વેર કરી નાખતા હોય છે વોઝની જગ્યાએ, જે ખોટું છે મિત્રો. કારણ વાત મુખ્ય છે કોની? ઓબ્જેક્ટની. તો કે એન એક્સપેરિમેન્ટ આ મુખ્ય ઓબ્જેક્ટ છે તો એ તો એક વચન છે એટલે વોઝ આવશે. પછી ડીડ છે એનું V3 ડન બાય સમ ફ્રેન્ચ સાયન્ટિસ્ટ. આ સબ્જેક્ટ છે. દે પુટ શુગર વોટર. એના અંદર ઓબ્જેક્ટ છે શુગર વોટર એટલે આપણે પહેલાં લખવાનું શુગર વોટર. હવે આ પણ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ જ છે એટલે વોઝ પુટ બાય ધેમ. દે છે એનું બાય ધેમ ઇન અ નેચરલી લાઇટેડ રૂમ. તો આ રીતે આ વાક્યનું પેસિવ બને છે. છેલ્લું વાક્ય જોઈએ. The squirrels drank the sugar water exactly at the right time. ઓબ્જેક્ટ શું છે? The sugar water. એ ઓબ્જેક્ટ છે એટલે એને આપણે પહેલાં લખીશું the sugar water. પછી ટુ બીના રૂપ તરીકે was, કારણ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે આ પણ એટલે the sugar water was drunk. drink, drank, drunk. V3 આપણે drunk લખવાનું છે. by પ્લસ સબ્જેક્ટ એટલે by the squirrels exactly at the રાઇટ ટાઈમ. આ અધર વર્ડ્સ છે તો એને આપણે લાસ્ટમાં લખ્યા છે. ત્યારબાદનું ઉદાહરણ જોઈએ. ધ માસ્ટર કોલ્ડ સર્વન્ટ. હી ગેવ હિમ ધ કીઝ. ધ સર્વન્ટ લોકડ ધ કબોર્ડ. હી પુટ ધ કીઝ ઓન ધ ટેબલ. આ રીતનું તમને ઉદાહરણ આપ્યું છે. ચોથું, સ્ટાર્ટ ધીસ વેની અંદર સૂચના આપી છે કે ધ સર્વન્ટ વોઝ કોલ્ડ. હવે આનું પેસિવ કરવું છે તો પહેલાં ઓબ્જેક્ટ લેવાનું છે એટલે કે ધ સર્વન્ટ. આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે ધ સર્વન્ટ વોઝ. પછી V3 કોલ્ડ બાય ધ માસ્ટર. હી ગેવ હિમ ધ કીઝ. મિત્રો આ વાક્ય છે એ બે રીતે બની શકે છે. અહીં આપણે જે જવાબ લખ્યો છે એ રીતે પહેલાં આપણે વાત કરીએ તો હિમ છે એ કર્મ છે, એને આપણે પહેલાં લખીએ ત્યારે હી થઈ જશે. આ કર્મ જ છે મિત્રો, સબ્જેક્ટ નથી એટલે હી. પછી એની સાથે ટુ બીનું રૂપ આવશે વોઝ. ગેવ છે એનું V3 ગીવન. ધ કીઝ બાય હિમ. એક આ રીતે વાક્ય બને છે. અને બીજું વાક્ય જો આનું બનાવવું હોય તો એ રીતે બની શકે ધ કીઝ વેર.
given by him to him. ફરી વખત બોલું છું, આ જે બીજું વાક્ય છે એનો જવાબ the keys were given by him to him. મિત્રો અહીં જે he અને him છે એ બંને અલગ અલગ સબ્જેક્ટ છે, અલગ અલગ વ્યક્તિની વાત છે ટૂંકમાં, બરાબર. એટલે એ કોઈ એક વ્યક્તિ માટે બંને નથી વાપરાયું, he અને him બંને અલગ અલગ વ્યક્તિઓ છે. ત્યારબાદ વાત કરીએ નેક્સ્ટ સેન્ટેન્સની. ધ સર્વન્ટ લોક ધ કબોર્ડ. ઓબ્જેક્ટ છે ધ કબોર્ડ. ધ કબોર્ડ વોઝ લોકડ બાય ધ સર્વન્ટ. તો એ રીતે એ વાક્યનું પેસિવ બને છે. ત્યારબાદ he put the keys on the table. તો the keys were put by him on the table. આ રીતે ત્રીજું અને ચોથું ઉદાહરણ પણ આપણે સોલ્વ કર્યું. ત્યારબાદનું ઉદાહરણ જોઈએ, પાંચમું ઉદાહરણ. The science teacher gave the directions. Anu and Abhi made a model of plane. They made it very successfully. They won the first prize in the competition. તો મિત્રો આ રીતે પાંચમું ઉદાહરણ આપ્યું છે. સ્ટાર્ટ ધીસ વેની અંદર તમને કીધું છે કે ધ ડિરેક્શન્સ વેર, એટલે આ પણ વાક્ય જે છે એ વાક્ય પેસિવ છે. હવે આનો આન્સર લખીએ ત્યારે પહેલાં આપણે ઓબ્જેક્ટ લેવાનું છે. તો ક્રિયાપદ ગેવ છે, એના પછીનું જે નાઉન હોય એ ઓબ્જેક્ટ હોય, એટલે ધ ડિરેક્શન્સ એ પહેલાં આવી જશે. ધ ડિરેક્શન્સ પ્લુરલ ફોર્મ છે, બહુવચન નામ છે, એટલે સાદા ભૂતકાળમાં બહુવચન હોય તો એની સાથે વોઝવેરમાંથી વેર આવે છે, એટલે વેર લખ્યું. પછી ગેવ છે એનું V3, ગિવન બાય પ્લસ સબ્જેક્ટ બાય ધ સાયન્સ ટીચર. આ રીતે નેક્સ્ટ સેન્ટેન્સ છે એનું. અનુ એન્ડ અભી મેડ અ મોડેલ ઓફ પ્લેન. તો મિત્રો એના અંદર ઓબ્જેક્ટ શું છે? અ મોડેલ ઓફ પ્લેન એ ઓબ્જેક્ટ છે, એટલે કે અ મોડેલ ઓફ પ્લેન. પછી ટુ બીનું રૂપ આપણે લખશું, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, એટલે વોઝ. અ મોડેલ ઓફ પ્લેન વોઝ V3 મેડ બાય અનુ એન્ડ અભી. They made it very successfully. ઓબ્જેક્ટ છે એના અંદર it, એટલે it was made by them very successfully. છેલ્લું વાક્ય છે આ પાંચમા નંબરના ઉદાહરણનું. They won the first prize in the competition. તો ઓબ્જેક્ટ શું છે? The first prize એ ઓબ્જેક્ટ છે, એટલે the first prize was won by them in the competition. છઠ્ઠું ઉદાહરણ જોઈએ. My parents take care of me. They give facilities to me. I should serve them in their old age. આ રીતે ઉદાહરણ આપ્યું છે અને સ્ટાર્ટ દિવસની અંદર કીધું છે કે I am taken care of. એટલે આ પણ મિત્રો આપણે પેસિવનું જ વાક્ય છે, પેસિવમાં જ ચેન્જ કરવાનું છે. તો આન્સર જોઈએ. મિત્રો અહીંયા જે મી આપ્યું છે, મી એ ઓબ્જેક્ટ છે, અને જ્યારે મી આપ્યું છે અને શરૂઆતમાં લખવાનું હોય વાક્યમાં તો એનું આઈ કરી નાખવાનું. હિમ આપ્યું છે અને એને શરૂઆતમાં લખવાનું છે તો હી કરવાનું. હર આપ્યું છે અને એને શરૂઆતમાં લખવાનું તો એનું શી કરવાનું. આ તમને ખ્યાલ જ છે. એટલે અહીં આપણે મી છે એનું લખ્યું આઈ. પ્લસ મિત્રો આ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, કારણ કે સબ્જેક્ટ પછી તમે જોઈ શકો છો V1. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઓબ્જેક્ટ પછી ટુ બીના રૂપ આવે છે એમ ઇઝ આર, પણ આઈ સાથે આવે છે એમ, એટલે આઈ એમ. V3 ટેક છે એનું ટેકન, કેર ઓફનું કેર ઓફ, બાય પ્લસ સબ્જેક્ટ બાય માય પેરેન્ટ્સ. આ રીતે આ વાક્ય બને છે. ધે ગીવ ફેસિલિટીઝ ટુ મી. જે આ મી આપ્યું છે એને આપણે શરૂઆતમાં લખીએ એટલે એનું આઈ થઈ જશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે આઈ એમ. પછી અહીંયા ગીવન આવશે મિત્રો. અહીંયા મેં માત્ર ગીવ ટાઈપ થયેલું છે તો ત્યાં આગળ તમારે લખવાનું છે ગીવન. આઈ એમ ગીવન ફેસિલિટીઝ બાય ધેમ. They should be served by me in their old age. છેલ્લું વાક્ય છે કે I should serve them in their old age. તો એના અંદર જે આ ધેમ આપ્યું છે એને આપણે શરૂઆતમાં લખીએ એટલે એ ધે થઈ જશે. મોડેલ ઓક્ઝિલરીઝ છે, શુડનું શુડ. પેસિવમાં કોઈ પણ મોડેલ ઓક્ઝિલરીઝ હોય એટલે આપણે મોડેલ ઓક્ઝિલરીઝ પછી બી લખવું કમ્પલસરી છે મિત્રો. આપણે અગાઉ પણ આ વાત કરી ચૂક્યા છીએ. સર્વ છે એનું V3 સર્વડ બાય મી.
પછી અધર વર્ડ્સ છે એ એમના એમ રહેશે. ત્યારબાદના ઉદાહરણ વિશે વાત કરી. અશ્વિની હેઝ રિટન અ ન્યૂ નોવેલ. હી વિલ પબ્લિશ ઇટ ઇન નેક્સ્ટ વીક. વિલ યુ બાય ઇટ? તો મિત્રો આનું આપણે પેસિવ કરવું છે તો શરૂઆતમાં શું લખવાનું છે? અ ન્યૂ નોવેલ. મિત્રો અહીં પણ માત્ર એક નોવેલ લખેલું છે, પણ આર્ટિકલ એ પછી ત્યાં આગળ લખવાનું છે આપણે અ ન્યૂ. અ ન્યૂ નોવેલ હેઝ બીન written by અશ્વિની. આ રીતે આનો જવાબ બનશે. અ ન્યૂ નોવેલ હેઝ બીન written by અશ્વિની. કારણ કે આ છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે, તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં ટુ બીના રૂપ તરીકે હેવ હેઝ આવે અને જેના પછી બીન લખવું આપણે જરૂરી છે. એટલે અ ન્યૂ નોવેલ હેઝ બીન written by અશ્વિની. પછીનું વાક્ય છે હી વિલ પબ્લિશ ઇટ ઇન નેક્સ્ટ વીક. તો એનું પેસિવ કરવું છે તો ઓબ્જેક્ટ છે ઇટ, તો એને પહેલાં લેવાનું છે ઇટ. સિમ્પલ ફ્યુચર ટેન્સ છે એટલે વિલ, પછી બી પબ્લિશ્ડ છે એનું પબ્લિશ્ડ બાય હિમ ઇન નેક્સ્ટ વીક. આ રીતે આ વાક્ય બને છે. વિલ યુ બાય ઇટ? પેસિવ આનું કરવું છે. ટુ બી વાળું છે પ્રશ્નાર્થ, તો વિલનું વિલ જ રાખવાનું છે શરૂઆતમાં. પછી ઓબ્જેક્ટ આવી જશે. ઓબ્જેક્ટ વિલ પછી ઇટ લખવાનું છે. વિલ ઇટ પછી બી. બાય છે એનું V3 બોટ. બાય યુ છે આપણે સબ્જેક્ટ છે યુ, એને આપણે બાય યુ તરીકે લખવાનું છે. તો મિત્રો આ 5, 6 અને 7 નંબરના ઉદાહરણ તમને સમજાઈ ગયા હશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ 8મા નંબરનું ઉદાહરણ. વોટ આર યુ રાઇટિંગ? યુ શુડ નોટ સ્પોઇલ ધ બેન્ચ. હેવિંગ સીન ધ ટીચર યુ સ્ટોપ્ડ. યુ ઓલવેઝ disobey your teachers. આ રીતનું ઉદાહરણ આપ્યું છે. સ્ટાર્ટ ધીસ એની અંદર કીધું છે વોટ ઇઝ બિંગ, એટલે આ પણ આપણે પેસિવમાં કરવાનું છે. અને મિત્રો બીજું કે આ જે ટેન્સ છે એ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કારણ તમે જોઈ શકો છો કે ટુ બીનું રૂપય છે અને આઈએનજી પણ આપેલું છે, એટલે એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય થયું કહેવાય. તો આનું પેસિવ કરવું છે તો ટુ બી પહેલાં આપણે WH વર્ડ જે છે એ લખવાનો છે. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે જે તે WH શબ્દ છે એ પહેલાં, એટલે વોટનું વોટ આવશે. પછી WH વર્ડ પછી ટુ બીનું રૂપ, પણ કોઈ સબ્જેક્ટની કોઈ વાત નથી એટલા માટે ત્યાં આગળ કોઈ પર્ટિક્યુલર એવી કોઈ વાત નથી નાઉનની, એટલે વોટ સાથે આપણે એક વચન નામ લઈએ છીએ એટલે વોટ ઇઝ. પછી કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે બિંગ લખવાનું છે. રાઇટ છે એનું V3 written, અને સબ્જેક્ટ તમને આપ્યું છે યુ, તો એનું આપણે બાય યુ. એટલે પહેલું વાક્ય છે વોટ આર યુ રાઇટિંગ, એનું પેસિવ કરવું હોય તો વોટ ઇઝ બિંગ written બાય યુ. આ રીતે વાક્ય બને છે. ત્યારબાદનું યુ શુડ નોટ સ્પોઇલ ધ બેન્ચ. ઓબ્જેક્ટ છે ધ બેન્ચ, એટલે એ પહેલાં લખવાનું છે ધ બેન્ચ. મોડેલ ઓક્ઝિલરીઝ તરીકે શુડ આપ્યું છે એટલે શુડ. નકાર છે તો નોટ. મોડેલ ઓક્ઝિલરીઝ છે એટલે બી લખવાનું છે અને એના પછી V3 એટલે સ્પોઇલ્ડ બાય યુ. ધ બેન્ચ શુડ નોટ બી સ્પોઇલ્ડ બાય યુ. આ રીતે વાક્ય બને છે. ત્યારબાદ મિત્રો હેવિંગ વાળું વાક્ય છે. આની વાક્ય રચના અને એના ઉદાહરણ પણ આપણે અગાઉના વિડીયોની અંદર સમજી ચૂક્યા છીએ. તો હેવિંગ સીન ધ ટીચર, હેવિંગ વાળી વાક્ય રચના છે. એનું પેસિવ કરવું હોય તો પહેલાં ઓબ્જેક્ટ લખવાનું એટલે ધ ટીચર, પછી હેવિંગ લખવાનું ધ ટીચર હેવિંગ, પછી બીન લખવાનું અને પછી V3 એટલે ધ ટીચર હેવિંગ બીન સીન. પછીના જે શબ્દો છે અલ્પવિરામ પછી એમના એમ લખી નાખવાના. તો આ રીતે હેવિંગ વાળા વાક્યની પેસિવ રચના આપણે કરી શકીએ છીએ. યુ ઓલવેઝ ડિસઓબે યોર ટીચર્સ. આ વાક્ય જે છે એના અંદર ઓબ્જેક્ટ તરીકે છે યોર ટીચર્સ, તો યોર ટીચર્સ. પછી યુ ઓલવેઝ એટલે કે એ આ ટેન્સ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પેસિવ હોય તો ટુ બીના રૂપ તરીકે એમિઝાર આવે છે. તો યોર ટીચર્સ બહુવચન છે એટલે આર ઓલવેઝ. પછી ડિસઓબે છે એનું V3 ડિસઓબેડ બાય યુ. તો 8મું ઉદાહરણ આ રીતે બને છે. ત્યારબાદ લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ છીએ 9મા નંબરનું. ડોન્ટ ડિસ્ટર્બ મી, I am making a portrait of Shivaji who told the story. We must respect our brave warriors. હવે આનું પેસિવ કરવું છે મિત્રો, જેમ કે
સ્ટાર્ટિંગની અંદર આપણે લખવાનું છે યુ આર રિક્વેસ્ટેડથી, બરાબર છે. તો વાક્ય પેસિવમાં બની શકે છે કે યુ આર રિક્વેસ્ટેડ. પછી આ ડોન્ટ એ નકાર છે મિત્રો. યુ આર રિક્વેસ્ટેડ અથવા યુ આર સજેસ્ટેડ બેમાંથી એક લખી શકો છો. પછી આ નકાર છે, જુઓ તમે ડોન્ટ આપ્યું છે એટલે નોટ લખવાનું. હકાર આપ્યું હોત તો ત્યાં આગળ આપણે ટુ લખવાનું હોત. નોટ તો નોટ નહીં લખવાનું, તો ટુ લખી અને V1. એટલે યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ ડિસ્ટર્બ મી. ડોન્ટ છે ને એટલે આપણે અહીંયા લખ્યું નોટ ટુ. જો ડોન્ટ નો હોત અને ખાલી હકાર વાક્ય હોત જેમ કે હેલ્પ મી, તો યુ આર રિક્વેસ્ટેડ ટુ હેલ્પ મી, તો નોટ ટુ છે આપણે એની જગ્યાએ ખાલી ટુ લખવાનું હોત. ઓકે, હવે આને આપણે લેટવાળા વાક્ય મુજબ પણ પેસિવમાં રૂપાંતર કરી શકીએ છીએ. જેમ કે લેટ આઈ નોટ બી ડિસ્ટર્બડ, બરાબર છે. તો એ રીતે પણ એ વાક્ય બની શકે છે. ત્યારબાદ આઈ એમ મેકિંગ અ પોર્ટ્રેટ ઓફ શિવાજી. તો એના અંદર ઓબ્જેક્ટ છે અ પોર્ટ્રેટ ઓફ શિવાજી, તો એ પહેલાં લખવાનું છે અ પોર્ટ્રેટ ઓફ શિવાજી ઇઝ બિંગ, પછી V3 મેડ બાય મી. આઈ છે એનું બાય મી. વુ ટોલ્ડ ધ સ્ટોરી. મિત્રો આ જે વુ છે એનું પેસિવ કરો એટલે તમારે વુની જગ્યાએ શું મૂકી દેવાનું પેસિવમાં? બાય વુમ. બાય વુમ. પછી આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે બાય વુમ વોઝ. પછી ઓબ્જેક્ટ ધ સ્ટોરી અને V3 ટોલ્ડ. બાય વુમ વોઝ ધ સ્ટોરી ટોલ્ડ. લાસ્ટ સેન્ટેન્સ વી મસ્ટ રિસ્પેક્ટ અવર બ્રેવ વોરિયર્સ. તો ઓબ્જેક્ટ એના અંદર શું છે? અવર બ્રેવ વોરિયર્સ. તો એ પહેલાં લખી નાખવાનું અવર બ્રેવ વોરિયર્સ, પછી મસ્ટ, પછી મોડેલ ઓક્ઝિલરીઝ છે એટલે બી લખવાનું છે મસ્ટ બી રિસ્પેક્ટેડ બાય અસ. તો મિત્રો આ રીતે પેસિવના 3 વિડીયો લેક્ચરમાં આપણે પેસિવના લગભગ બધા જ પ્રકારના નિયમો વિશે વાત કરી છે. મોટાભાગના નિયમો છે આના અંદર કવર થઈ ગયા છે. જેમ કે કોઈ કાળ હોય એનું પેસિવ કેમ કરવું, પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કેમ કરવું, નકારનું પેસિવ કેમ કરવું, હેવિંગવાળા વાક્યનું પેસિવ કેમ કરવું, આજ્ઞાર્થ વાક્યનું પેસિવ કેમ કરવું. તો આ બધા જ પ્રકારના વાક્યો છે એ આપણે પેસિવની અંદર રૂપાંતર કરતાં શીખી ચૂક્યા છીએ. તો આશા રાખું છું કે પેસિવ વોઇસનો મુદ્દો છે એ તમને ક્લિયર થઈ ગયો હશે. જ્યાં પણ તમને ડાઉટ પડે તો તમે વિડીયો છે એ 1-2 વખત તમે હજી એને જુઓ, ન સમજાય તો, અને ચોક્કસથી તમને આ મુદ્દો છે એ આવડવા લાગશે. તો થેન્ક યુ.